દાદાનું સ્વાગત. સાહેબ, દાદા શબ્દમાં બધું આવી જાય અને એ જ પ્રેમ ને આશીર્વાદની અપેક્ષા સહ આપનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. દાદા એટલે ગુજરાત રાજ્યના મક્કમ, મૃદુ, પ્રેમાળ, સર્વેને સાથે લઈ ચાલનારા, સમગ્ર ગુજરાતને સુશોભિત કરી રહેલા, સમગ્ર ગુજરાતના ભવિષ્યને સુરક્ષિત કરવા કાર્યરત, સમગ્ર ગુજરાતનો આર્થિક સામાજિક રીતે પાછળ રહી ગયેલા સમાજનું પ્રતિનિધિત્વ આપવા કાર્યરત એવા આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું તુરી બારોટ સમાજ વતી, તુરી બારોટ સંઘ તરફથી હાર્દિક અભિનંદન, સ્વાગત છે સાહેબ. અમારા માટે આજે જે પ્રસંગ છે સાહેબ, બાબા સાહેબની જન્મજયંતિ છે અમારી, અને બાબા સાહેબ એટલે અમારા આરાધ્ય દેવ સમકક્ષ એક વ્યક્તિત્વ, અને એ જ દિવસે અમારા આંગણે જે પ્રસંગ છે આજે, 25 વર્ષથી સાહેબ આ પ્રસંગની રાહ જોતા હતા. 25 વર્ષ અમારા વડીલોએ કામ કર્યું, પણ અમે સીએમ, ચીફ મિનિસ્ટર સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે પ્રથમ વખત તુરી બારોટ સમાજના આંગણે સાહેબ મહેમાન બન્યા છે. એટલે અમારા માટે એક એવો અવસર છે કે દિવાળી પણ કહી શકીએ અને નવું વર્ષ પણ કહી શકીએ સાહેબ. કૃષ્ણ અને સુદામા સાહેબ મિત્રો હતા, સમય જતાં અલગ થયા, વર્ષો પછી મિલન થયું. કૃષ્ણ દ્વારકાના નાથ બની ગયા, સુદામાજી આર્થિક રીતે પાછળ રહી ગયા. આપશ્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી, અત્યારના બંધારણ દ્વારા ચૂંટાયેલા સર્વ સત્તાધીશ ગુજરાત રાજ્યના વડાશ્રી. તુરી બારોટ સમાજ સાહેબ વર્ષો પહેલા સર્વે ગુજરાતીઓનું મનોરંજન કરતો, ભવાઈ, કલા, સંગીત, બારોટાઈ દ્વારા, અને એ વખતના સત્તાધીશોને પણ અમારો સમાજ સાહેબ પ્રિય હતો. સર્વ સમાજ સાથે અમારી મિત્રતા હતી, જેમ કૃષ્ણ અને સુદામાની મિત્રતા હોય એમ, કારણ કે એ વખતે સાહેબ ટેલિવિઝન નહોતા, એટલે અમારો સમાજ જ સર્વે સમાજોને મનોરંજન આપવાનું, એમના મોઢા પર, એમના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ સાહેબ અમારો સમાજ કરતો. એટલે દરેક સમાજના અમે મિત્ર હતા. તુરી બારોટ સમાજ સમય જતા સાહેબ સુદામાની જેમ, ટેકનોલોજી જેમ વધી એમ અમારો સમાજ પણ પાછળ રહી ગયો, અને આર્થિક રીતે ક્યાંક અમે દોડમાં પાછળ છૂટી ગયા. આટલા વર્ષોથી સપનું હતું કે કોઈ મુખ્યમંત્રી શ્રી અમારા મહેમાન બને અને અમને સાંભળે, અમને અમારી પીઠ થાપડે. એ સપનું આપશ્રીએ સાહેબ આજે પૂર્ણ કર્યું છે, અને એ સપનું પૂર્ણ કરવામાં મને માનનીય શ્રી રજનીભાઈ સાહેબનો ખૂબ સહકાર મળ્યો છે, પ્રદેશ મહામંત્રી સાહેબનો, જયરાજસિંહ બાપુનો ખૂબ સહકાર મળ્યો છે, ભરતસિંહ ડાભી સાહેબનો, દરેક રાજકીય આગેવાનોનો મને ખૂબ સહકાર મળ્યો છે સાહેબ. એટલે આજે એમ જોવા જઈએ તો જેમ કૃષ્ણ અને સુદામાનું સાહેબ વર્ષો પછી મિલન થયું હતું, એમ એક સમાજના મિત્રોમાંથી જુદા પડેલા એક મિત્રો આજે ફરી ક્યાંક ને ક્યાંક આપના આવવાથી આપણું મિલન થયું હોય એવી અમારી લાગણી છે સાહેબ. તુરી બારોટ સમાજની સાહેબ આપની સમક્ષ શોર્ટમાં રજૂઆત કરું કે અમારો સમાજ અત્યારે સર આર્થિક રીતે, સામાજિક રીતે અતિ પછાત જાતિમાં આવે છે. જે આપણા રાજ્યની 12 અતિ પછાત જાતિ છે એમાંની એક અમારી જાતિ છે. તુરી બારોટ સમાજ સેવા સંઘ એ અમારા સમાજ માટે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે સાહેબ, અને છેલ્લા 13 વર્ષથી અમારી રજિસ્ટર્ડ સંસ્થા છે ઇન્કમટેક્સ ATGના સર્ટી સાથે. તુરી બારોટ સમાજમાં સાહેબ અત્યારે 75,000થી 1 લાખની વસ્તી છે સાહેબ આશરે, પણ વિચરતી જાતિ હોવાના લીધે હજુ પણ અમારા ઘણા બધા મિત્રો, સગાઓ અમારાથી કોન્ટેક્ટમાં પણ નથી આવી શક્યા. તુરી બારોટ સમાજ સેવા સંઘ સાહેબ છેલ્લા 25 વર્ષથી 6 સમૂહ લગ્નો કર્યા છે. દર વર્ષે અમે 14મી એપ્રિલની ભવ્ય ઉજવણી કરીએ છીએ સાહેબ, અને એમાં પણ છેલ્લા 3 વર્ષથી અમે દર વખતે 14મી એપ્રિલે અલગ જિલ્લામાં જઈને ઉજવણી કરીએ છીએ સાહેબ. 14મી એપ્રિલ 2022માં અમે મહેસાણા ટાઉન હોલ કરેલી, ત્યારબાદ પાટણ કરેલી, ને આ ત્રીજી અમારી, હું પ્રમુખ બન્યો એના પછીની ગાંધીનગરમાં આપના અધ્યક્ષપણા હેઠળ સાહેબ થઈ રહી છે. અમે પરિચય મેળા કરીએ છીએ, શૈક્ષણિક ક્લાસ GPSC UPSCના ચલાવીએ છીએ. આર્થિક રીતે જે દીકરા દીકરીઓ ભણવામાં હોશિયાર હોવા છતાં આર્થિક કન્ડિશનના કારણે નથી ભણી શકતા, એમને આર્થિક મદદ પણ કરીએ છીએ સાહેબ. અને સમાજને એક મંચ પર લાવવા માટે અમારી ટીમમાં સાહેબ ક્લાસ 1, ક્લાસ 2 લેવલના લગભગ 25 હોદ્દેદારો છે કે જે એમનો હોદ્દો છોડીને પણ આ સમાજની સેવા કરવા નીચે બેસે છે. એટલે એ અમારા તુરી બારોટ સમાજ સેવા સંઘની ઓળખ છે સાહેબ, કે અમે જે હોદ્દેદારો છીએ મોટા ભાગના બધા આ સમાજમાંથી સ્ટ્રગલ કરીને આગળ આવેલા હોદ્દેદારો છીએ.
દર વર્ષે સાહેબ 200થી વધારે લોકોનું સન્માન અમે 14મી એપ્રિલે કરીએ છીએ અને આજે અમે સન્માનની સાથે સાથે બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીની સાથે સાથે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે જે માતા પિતાની પૂજા એ પણ સાહેબ આજે 36 દીકરા દીકરીઓ એમના માતૃપિતૃની વંદના 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે જાહેરમાં સાહેબ અમે લોકો કરવાના છીએ. આપશ્રી જ્યારે મુખ્યમંત્રી તરીકે અહીંયા પધાર્યા છો ત્યારે સાહેબ બીજું કંઈ નથી માગતો પણ આપનો આશીર્વાદ અને અમારા સમાજ તરફ એક અમી દ્રષ્ટિ સાહેબ. અમારી સૌથી મોટી એક સમસ્યા છે કે અમને ગાંધીનગર આજુબાજુ અમારી પાસે કોઈ ભવન હોટલો નથી સાહેબ. અમારા દીકરાઓને ભણવું હોય પણ રહેવાનો ખર્ચો એટલો બધો અમદાવાદ ગાંધીનગરમાં હોય છે કે એ લોકો ભણી પણ નથી શકતા અને ક્યારેક એમને જોબ કરવી હોય 20-25 હજારની સાહેબ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી તો મળી જાય છે પણ એ લોકોને અહીંયા રહેવામાં જ ખર્ચો 10-15 હજાર થઈ જાય છે. એટલે અમારી સૌથી મોટી કોઈ તકલીફ હોય તો અમને અહીંયા કોઈ અમારી એક હોસ્ટેલ જેવી કોઈ જગ્યા નથી સાહેબ. સાથે સાથે અમે ભવિષ્યના સાહેબ કેટલાક આયોજનો કરી રહ્યા છીએ જે આપશ્રીને અમે આવેદનપત્ર સ્વરૂપે આપને રજૂ કરીશું. અમારા ભવાઈ કલાકારો જે છે સાહેબ ઉંમરલાયક થઈ ચૂક્યા છે, બહુ બધા યંગસ્ટર્સ પણ ભવાઈ કરી રહ્યા છે પણ એ લોકોને પણ એક સર પેન્શન અને જ્યારે વૃદ્ધ થાય છે પછી એમને કામ મળતું નથી એટલે એમને પણ એક મોટી સમસ્યા આર્થિક નડી રહી છે સાહેબ. અને અમારા બાળકો સાહેબ બધા સંગીતમાં માસ્ટર છે. જન્મે ત્યારે અમારું એવું કહેવાય તુરી બારોટ સમાજનું દીકરો ઘોડિયામાં જો રડે ને તો પણ એ સ્વરમાં સૂરમાં રડે સાહેબ. એટલે સંગીતમાં તો અમારી માસ્ટરી છે જ સાહેબ. અમારા એવા કલાકારો છે, મણિરાજભાઈ બારોટ સાહેબ અમારા એના ઉદાહરણ છે, જો આપે સાંભળ્યા હોય એમને તો એ અમારા સમાજનું સૌથી મોટું ઘરેણું હતા. અને એવા તો અમારે ઘણા દીકરા દીકરીઓ છે સાહેબ પણ અમે એ લોકોને જે પ્રોફેશનલ ટ્રેનિંગ કહેવાય, સંગીતની જે પ્રોફેશનલ ટ્રેનિંગ હોય જે ફિલ્મ લાઇનમાં ચાલતી હોય કે પ્રોફેશનલી, એ અમે આર્થિક કારણોસર સર આપી શકતા નથી. આ અમારી એક મજબૂરી છે. અને જેમ સુદામાના દાળિયા ખાતા ખાતા જ કૃષ્ણ ભગવાને એમનું કલ્યાણ કર્યું હતું, એક પ્રેમ આપ્યો હતો, તેમ બાબા સાહેબે સર્વે સમાજો સાથે મળી કલ્યાણનું કામ કર્યું હતું. અને આપ પણ અને ગુજરાતની અત્યારની સરકાર ભારતીય જનતા પાર્ટીની સર બાબા સાહેબના આદર્શોને માને છે, બાબા સાહેબના આદર્શો તરફ લક્ષ્ય છે. તો જેમ બાબા સાહેબે અમારું કલ્યાણ કર્યું તેમ આપશ્રી પણ અમને યાદ રાખશું એવી અપેક્ષા સહ તુરી બારોટ સમાજ વતીથી સાહેબ હાર્દિક અભિનંદન કરું છું. આભાર.